નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? ફાઇન, ઓકે. તો આપણે આજે આપણા આ એપિસોડની અંદર 12 સાયન્સનું ચેપ્ટર નંબર 6 કે તત્વોનું અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો, કોના તો કે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને એના પ્રક્રમો આપણા ચેપ્ટરનું ટાઇટલ છે. તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને એના પ્રક્રમો વિશે આપણે વાત કરવાની છે. તો કે એની અંદર આપણને ઘણા બધા પ્રાચીન નમૂનાઓ પ્રાપ્ત થયા છે. આપણે એ પ્રાચીન નમૂનાઓનો થોડો ઘણો ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ જોવાનો છે અને ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ જોયા પછી આપણને કેટલી ધાતુઓ આપણને પ્રાચીન કાળ દરમિયાન પણ પ્રાપ્ત થતી હતી એના આપણે પુરાવાઓ જોવાના છે. અને તે પછી આપણે આ ચેપ્ટર ની અંદર તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છો એમાંની ઘણી બધી પદ્ધતિઓ છે કે જળીય નિક્ષાપન છે, એ ઉપરાંત ચુંબકીય અલગીકરણ એના દ્વારા ધાતુને અલગ કરતા હતા, એ ઉપરાંત ફિન પ્લવન પદ્ધતિ એના દ્વારા પણ ધાતુઓને અલગ કરતા હતા. આ બધી પદ્ધતિઓ ધોરણ 10 ની અંદર તમે ભણીને આવ્યા છો અને એ જ પદ્ધતિઓ ફરી પાછી અહીં આપણે રિપીટ કરવાની છે આ ચેપ્ટર ની અંદર. એ ઉપરાંત આપણે ઘણી બધી વધારાની પણ પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે અને એની ઉપરથી આપણને ધાતુઓ અલગ કરવાની છે. પણ જે આ ધાતુઓ છે અત્યારે તો આપણે આ ધાતુ કર્મ વિધિ દ્વારા આપણે જે આ પદ્ધતિઓ દ્વારા આપણે જે ધાતુઓને અલગ કરીએ છીએ એ તો બરોબર છે, પણ આશરે આપણે ભારતની અંદર 7000 એટલે કે ઘણા બધા વર્ષો પહેલા પ્રાચીન કાળની અંદર ઘણા બધા જૂના સમયની અંદર આપણને ધાતુઓ પ્રાપ્ત થતી હતી. એ ધાતુઓ કઈ રીતના પ્રાપ્ત થતી હતી અને એ ધાતુઓ છે એ આપણને પ્રાચીન કાળની અંદર નમૂનામાંથી ક્યાં નમૂનાઓમાંથી પ્રાપ્ત થતી હતી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ કે ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ. તો આપણે એ લખ્યું છે કે ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ એની અંદર પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ આપણને પ્રાપ્ત થતી હતી. એ ખૂબ જ અગત્યની છે. આ ધાતુઓ છે એ ખૂબ જ અગત્યની છે, માટે યાદ રાખજો કે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ. પ્રાચીન નમૂના એટલે કે ઘણા બધા સમય પહેલા એટલે ઘણા બધા વર્ષો પહેલા આપણને પ્રાચીન નમૂનાની આ 7 ધાતુઓ પ્રાપ્ત થતી હતી. એ ધાતુઓ કઈ છે એ લખી લેજો અને યાદ રાખજો. પહેલું તો કે Au, પછી બીજું છે તો કે Ag, ત્રીજું છે Cu, ચોથું છે લેડ એટલે કે Pb, પાંચમું છે Sn, કયું આવેલું છે Sn, સ્ટેન, પછી છઠ્ઠું છે Fe અને સાતમું છે Ag એટલે કે મર્ક્યુરી. હવે આ પ્રાચીન નમૂનાની જે આ 7 ધાતુઓ છે એ ઘણા બધા વર્ષો પહેલા હજારો વર્ષ પહેલા આપણને પ્રાપ્ત થતી હતી. પણ એ ધાતુઓ કઈ રીતના આપણને ખબર પડી કે આપણને પ્રાપ્ત થતી હતી એના કઈક પુરાવા હતા. એ પુરાવાનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો કે સામાન્ય ઇતિહાસ આ ટોપિક તમને ઘણી બધી એટલે કે ઘણા બધા MCQ ની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. માટે ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ. તો આપણે શરૂઆત કરીએ કે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ તો કે કઈ હતી Au, Ag, Cu, Pb, Sn, Fe અને Hg. તો એને આપણે કઈ રીતના ગુજરાતીમાં લખી શકાય તો કે Au ને આપણે શું કહીએ છીએ તો કે સોનું, Ag એટલે કે ચાંદી, Au એટલે સોનું, Ag એટલે ચાંદી, કોપર એટલે કે તાંબુ, કોપરને શું કહેવામાં આવે છે તાંબુ, Pb લેડ એટલે કે સીસુ, એ ઉપરાંત Sn એટલે કે કલાઈ, Fe એટલે કે લોખંડ અને Hg એટલે કે પારો. આ પ્રાચીન નમૂનાની
આ 7 ધાતુઓ ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો। આ 7 ધાતુઓના તમારે નામ યાદ રાખવાના છે। તો ફરી એકવાર રિપીટ કરી દો કે જે પ્રાચીન નમૂનાની અંદર આપણને જે 7 ધાતુઓ પ્રાપ્ત થતી હતી ઈ ધાતુઓ કઈ હતી? તો કે Au એટલે કે સોનું, ચાંદી, તાંબુ, સીસુ, કલાઈ, લોખંડ અને પારો। આ એવી ધાતુઓ હતી, આ 7 એવી ધાતુઓ હતી કે આપણને પ્રાચીન નમૂનામાંથી પ્રાપ્ત થતી હતી। એટલે એનો મતલબ એમ થાય કે આ ધાતુઓ છે ત્યારે પણ અસ્તિત્વ ધરાવતી હતી। એટલે એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં 7000 વર્ષો પહેલા પણ ધાતુ કર્મવિધિ ખૂબ જ સારી રીતે કૌશલ્યની બાબતે ખૂબ જ સમૃદ્ધ હતી। શું કામ એવું કીધું કે પ્રાચીન નમૂનાની અંદર આ 7 ધાતુઓ આપણને પ્રાપ્ત થતી હતી। એટલે કે આપણને પ્રાચીન નમૂનામાંથી આ પ્રાપ્ત થતી હતી 7 ધાતુઓ। એટલે એનો મતલબ એવો થાય એમ કહી શકીએ કે આ ધાતુઓ છે ઈ આશરે 7000 વર્ષો પહેલા પણ અસ્તિત્વ ધરાવતી હતી। એટલે કે 7000 વર્ષો પહેલા પણ આ ધાતુઓ આપણને પ્રાપ્ત થતી હતી એમ કહેવામાં આવ્યું છે। તો એ મુદ્દો પણ આપણે લખી નાખીએ કે ભારતમાં 7000 વર્ષ પહેલા ધાતુ કર્મવિધિ, ભારતમાં 7000 વર્ષો પહેલા ધાતુ કર્મવિધિનો ઉપયોગ થતો હતો અને એના દ્વારા આપણને જે ધાતુઓ પ્રાપ્ત થતી હતી એ બાબતે ભારતને એમ કહેવામાં આવ્યું છે કે કૌશલ્યની બાબતે ધાતુ કર્મવિધિના કૌશલ્યની બાબતે ખૂબ જ એવો સમૃદ્ધ દેશ છે। કેવો છે? ખૂબ જ કૌશલ્યની બાબતે ખૂબ જ સમૃદ્ધ છે। કોના માટે? તો કે ધાતુ કર્મવિધિ દ્વારા। શું કામ? તો કે ધાતુ કર્મવિધિ દ્વારા આપણે ધાતુઓ પ્રાપ્ત કરી શકતા હતા એ પણ 7000 વર્ષો પહેલા। એટલે કે જ્યારે પણ ધાતુ કર્મવિધિ અસ્તિત્વમાં હતી એવું આપણે કહી શકીએ તો ચાલે કે 7000 વર્ષો પહેલા પણ ધાતુ કર્મવિધિ છે એમાં પણ ભારત કેવું હતું? કૌશલ્યની બાબતે ખૂબ જ સમૃદ્ધ ગણાતું હતું, સમૃદ્ધ માનવામાં આવતું હતું। હવે એ પ્રશ્ન થાય કે ધાતુ કર્મવિધિ છે તો કે ધાતુ કર્મવિધિ કોને કહેવામાં આવે? આપણે ધાતુ કર્મવિધિનો અભ્યાસ આપણે ડીપમાં આગળ ચેપ્ટરની અંદર કરવાનો છે, પણ અત્યારે સામાન્ય એવી તમને વ્યાખ્યા સમજાવી દઉં કે ધાતુ કર્મવિધિ કોને કહેવાય। તો કે આપણે જમીનના ખોદકામ દરમિયાન શું કરીએ છીએ? આપણે જ્યારે જમીનનું પૃથ્વીમાં આપણે જમીનની અંદર ખોદકામ કરીએ છીએ અને એ ખોદકામ દરમિયાન જે આપણને મોટા મોટા પથ્થરો પ્રાપ્ત થાય છે, શું પ્રાપ્ત થાય છે? કે ધાતુ કર્મવિધિ એટલે શું? ધાતુ કર્મવિધિ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એ બાબતની તમને સમજૂતી આપી દઉં। આના વિશે આપણે અભ્યાસ ડીપમાં કરવાનો છે, પણ અત્યારે સામાન્ય એવી માહિતી આપી દઉં કે ધાતુ કર્મવિધિ છે કોને કહેવામાં આવે છે? તો કે આપણે જમીનના ખોદકામ દરમિયાન શું કરીએ? જમીનના ખોદકામ દરમિયાન આપણને જે પથ્થરો પ્રાપ્ત થાય છે ઈ પથ્થરોમાંથી જે અશુદ્ધિ રહેલી હોય છે ઈ અશુદ્ધિઓને દૂર કરી અને જે આપણે ધાતુ મેળવીએ છીએ એવી પદ્ધતિને ધાતુ કર્મવિધિ તરીકે ઓળખવામાં આવે છે। કોને બાબતે ઓળખવામાં આવે છે? તો કે આપણે જમીનના ખોદકામ દરમિયાન આપણને જે પથ્થરો પ્રાપ્ત થાય છે અને ઈ પથ્થરોમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી અને જે આપણે શુદ્ધ ધાતુઓ પ્રાપ્ત કરીએ છીએ ઈ પદ્ધતિને આપણે ધાતુ કર્મવિધિ તરીકે ઓળખી શકીએ છીએ। અને એ જ ધાતુ કર્મવિધિ ભારતમાં આશરે 7000 વર્ષો પહેલા પણ આપણને જે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ પ્રાપ્ત થઈ એના ઉપરથી કહી શકાય કે ધાતુ કર્મવિધિ છે એ ભારતમાં 7000 વર્ષો પહેલા પણ ભારત કેવું હતું? તો કે ખૂબ જ કૌશલ્યની બાબતે ધાતુ કર્મવિધિના કૌશલ્યની બાબતે ખૂબ જ અગ્રેસર હતું। એટલે કે ખૂબ જ એવું કૌશલ્યની બાબતે સમૃદ્ધ હતું। હવે આપણને ધાતુ કર્મવિધિ તો કે આ પ્રાચીન પુરાવાઓ છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ધાતુ કર્મવિધિના ઇતિહાસ માટેના સ્ત્રોતો જોઈએ તો કે બીજો પોઈન્ટ જોઈ લઈએ તો કે ધાતુ કર્મવિધિના ઇતિહાસ માટેના સ્ત્રોતો। એટલે કે ધાતુ કર્મવિધિ દ્વારા આપણને જે ધાતુઓ પ્રાપ્ત થાય છે એના ઇતિહાસ દ્વારા કઈ રીતના આપણને એના મુખ્ય કયા ઘટકોમાંથી એટલે કઈ રીતના આપણને ધાતુ મેળવી શકીએ છીએ એનો અભ્યાસ કરવાનો છે। તો એમાં પહેલો લઈ લઈએ તો કે પુરાતત્વીય ખોદકામ।
તત્વીય ઉત્ખનન અને બીજું લઈ લઈએ તો કે સાહિત્ય પુરાવા. સાહિત્ય પુરાવાઓ એટલે કે ધાતુ કર્મ વિધિના ઇતિહાસ માટેના જે સ્ત્રોતો છે એની વાત કરી લઈએ તો કે ધાતુ કર્મ વિધિના ઇતિહાસ માટેના મુખ્ય બે સ્ત્રોત છે તો કે પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ. એને શું કહેવામાં આવે છે? ખોદકામ. તો કે આપણે જમીનનું એનું ખોદકામ કરીએ એને શું કહેવામાં આવે છે? પુરાતત્વીય ઉત્ખનન. અને બીજું છે સાહિત્ય પુરાવાઓ. તો કે પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ. આપણે જે જમીનનું ખોદકામ કરીએ છીએ અને એમાંથી આપણને એવા નમૂનાઓ પ્રાપ્ત થાય છે જેવા કે વાસણો, ઘરેણાં, બરોબર. આ રીતના અલગ અલગ આપણને વાસણો છે, ઘરેણાં છે, ધાતુઓ છે, આપણને એના વિશેના જે નમૂનાઓ પ્રાપ્ત થાય છે શેના દ્વારા? તો કે જમીનના ખોદકામ દરમિયાન એટલે કે પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ કરવું. આપણે જ્યારે જમીનનું ખોદકામ કરીએ છીએ ત્યારે તો કે પહેલો સ્ત્રોત છે પુરાતત્વીય ઉત્ખનન. સમજાઈ ગયું? એને શું કહેવામાં આવે? ખોદકામ. આપણે જમીનના ખોદકામ દ્વારા આપણને એવા નમૂનાઓ પ્રાપ્ત થાય છે તે વાસણો છે, ઘરેણાઓ છે, ધાતુઓ છે, અધાતુઓ છે, એવું બધું આપણને આ ખોદકામ દરમિયાન પ્રાપ્ત થાય છે. એટલે પહેલો સ્ત્રોત કયો છે? તો કે જમીનના ખોદકામ એટલે કે પુરાતત્વીય ઉત્ખનન દ્વારા. બીજું તો કે સાહિત્ય પુરાવાઓ. બીજું શું કીધું છે? તો કે સાહિત્ય પુરાવાઓ. તો કે સાહિત્ય પુરાવાની વાત કરીએ તો એની અંદર પણ તમે ઉદાહરણ લઈ શકો કે લાઇબ્રેરીમાં જૂના એવા પ્રાચીન ગ્રંથો લાઇબ્રેરીની અંદર આવેલા હોય એવા જૂના એવા પ્રાચીન ગ્રંથો છે કે પ્રાચીન પુરાણો, એ ઉપરાંત હસ્તલિખિતાઓ, આ બધું છે. અને એ ઉપરાંત પ્રાચીન લખાણો છે. આ બધું શેની અંદર સમાવેશ થાય? તો કે સાહિત્ય પુરાવાઓ. આની ઉપરથી પણ આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ છે ઘણા બધા વર્ષો પહેલા અસ્તિત્વમાં આવેલો હતો અને ઘણા બધા વર્ષો પહેલા પણ આપણને ધાતુઓ કંઈક ને કંઈક અંશે આપણે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા આપણને પ્રાપ્ત થતી હતી. તો આપણે આ બે સ્ત્રોતો જોઈ ગયા કે ધાતુ કર્મ વિધિના એટલે કે આપણને ધાતુઓ કઈ કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે પહેલું પુરાતત્વીય ઉત્ખનન એટલે કે જમીનના ખોદકામ દરમિયાન પણ આપણે ધાતુઓના પુરાવાઓ આપી શકીએ છીએ. બીજું છે સાહિત્ય પુરાવાઓ. એમાં પણ તમે ઉદાહરણ તરીકે લઈ શકો કે લાઇબ્રેરીની અંદર આવેલા જૂના પ્રાચીન ગ્રંથો કે જૂના પ્રાચીન પુરાણો, એ ઉપરાંત જૂના કોઈ પણ પ્રાચીન એટલે કે જૂના લખાણો હોય, એ ઉપરાંત હસ્તલિખિતાઓ, એ બધાનો સમાવેશ કોની અંદર થાય? તો કે સાહિત્ય પુરાવાની અંદર થાય છે. હવે આપણે એના આધારે આપણે એવું સાબિત કરી શકીએ કે ધાતુઓ કઈ કઈ રીતે આપણને મેળવવામાં આવે છે અને કઈ રીતના એનો ઉપયોગ આપણને થાય છે. આના ઉપરથી શું કહી શકીએ? ઉદાહરણ લઈ લીધા તો કે એના મુખ્ય સ્ત્રોતો છે આપણને ધાતુઓ મેળવવાના, એના પુરાવાઓ મેળવવાના મુખ્ય સ્ત્રોત પુરાતત્વીય ઉત્ખનન એટલે કે જમીનના ખોદકામ દરમિયાન, અને બીજું સાહિત્ય પુરાવાઓ. હવે એના પુરાવાની વાત કરીએ તો કે ઉદાહરણ તરીકે લઈ લઈએ પ્રથમ પુરાવો આપણને ક્યાંથી પ્રાપ્ત થયો તો કે બલુચિસ્તાનમાં મેહગઢ ગામમાંથી આપણને કોપરનો મણકો પ્રાપ્ત થયો હતો. ક્યાંથી કોપરનો મણકો પ્રાપ્ત થયો હતો? તો કે બલુચિસ્તાનમાંથી મેહગઢ સીયુ એટલે કે કોપરનો મણકો પ્રાપ્ત થયો હતો. અને એ કેવો હતો? તો કે 6000 વર્ષો જૂનો એટલે કે 6000 BCE. 6000 BCE. શું કીધું છે? તો કે બલુચિસ્તાનના મેહગઢ ગામમાંથી આપણને કોપરનો મણકો પ્રાપ્ત થયો હતો. ક્યાંથી પ્રાપ્ત થયો હતો? તો કે બલુચિસ્તાનની અંદર આવેલા મેહગઢ ગામમાંથી આપણને સીયુનો મણકો પ્રાપ્ત થયેલો હતો. અને એ સીયુનો મણકો છે એ કેટલો જૂનો હતો, કેટલો પ્રાચીન હતો? તો કે 6000 BCE જેટલો આપણો જૂનો હતો. BCE નો મતલબ શું થાય? તો તમે નોટ કરી લેજો. BCE ને આપણે ઇંગ્લિશમાં એમ કહી શકીએ બિફોર કોમન એરા. BCE મીન્સ શું થાય? તો કે બિફોર કોમન એરા, અથવા એને બીજી રીતના કહીએ તો કે બિફોર ક્રાઇસ્ટ એરા. શું કહેવાય? બિફોર કોમન એરા અથવા તો બિફોર ક્રાઇસ્ટ એરા BCE નું નામ છે. અને
ગુજરાતીમાં કહીએ તો કે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા એટલે કે આશરે 6000 વર્ષો પહેલા, ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા 6000 વર્ષો એટલે કે BC મીન્સ એટલે કે બિફોર કોમન એરા અથવા તો બિફોર ક્રાઇસ્ટ એરા એટલે કે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા એટલે કે જે ઈસુ ખ્રિસ્તનો સમયગાળો હતો એના કરતા પણ 6000 વર્ષો પહેલા બલુચિસ્તાનના મેહગઢ ગામમાંથી આપણને કોપરનો મણકો પ્રાપ્ત થયો હતો. શું થયું હતું? કોપરનો મણકો પ્રાપ્ત થયો હતો. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો કે ઈ કોપરનો મણકો જે પ્રાપ્ત થયો હતો ઈ કેવો હતો? તો કે સીયુ ધાતુનો છે. સીયુ ધાતુનો છે. કેમ કે ઈ કાચી ધાતુનો નથી. શેનો નથી? તો કે કાચી ધાતુનો નથી. જે આપણને આ સીયુનો મણકો જે આપણે બલુચિસ્તાનના મેહગઢમાંથી આશરે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા એટલે કે 6000 વર્ષો પહેલા આપણને જે સીયુનો મણકો પ્રાપ્ત થયો હતો એ કેવો હતો? તો કે કોપર ધાતુનો હતો. શેનો હતો? કોપર ધાતુનો હતો. કોઈ કાચી ધાતુનો હતો નહીં. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જૂના એટલે કે પ્રાચીન સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ધાતુ કર્મ વિધિનો ઉપયોગ ધાતુઓને અલગ કરવા માટે થતો હતો. આપણે એવું માની શકીએ કે ઘણા બધા વર્ષો પહેલા પણ જે આપણને આ પ્રથમ પુરાવા ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ, આપણે એવું કહી શકીએ કે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા એટલે કે BC બિફોર કોમન એરા અથવા તો બિફોર ક્રાઇસ્ટ એરા અથવા તો એને એમ પણ કહી શકાય કે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા 6000 વર્ષો, કેટલા? 6000 વર્ષ એટલે કે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા આપણને જે કોપરનો મણકો પ્રાપ્ત થયો હતો ઈ કોપર કેવું હતું? તો કે કોપર ધાતુનો હતો. શેનો હતો? ધાતુનો હતો. કોઈ કાચી ધાતુમાંથી મેળવેલો હતો નહીં. એટલે કે કોપર ધાતુનો હતો. એટલે કે ધાતુઓને અલગ કરવા માટે કંઈક ને કંઈક પદ્ધતિ એટલે કે ધાતુ કર્મ વિધિનો અભ્યાસ પ્રાચીન કાળની અંદર પણ અસ્તિત્વમાં હતો. આપણે એવું સાબિત કરી શકીએ. હવે બીજું ઉદાહરણ લઈ લઈએ તો કે બીજું તો કે રાજસ્થાનમાં મેહગઢ અથવા તો રાજસ્થાનના બેટાળામાંથી આપણને શું પ્રાપ્ત થતું હતું? તો કે રાજસ્થાનની ખેતરીની ખાણોમાંથી અથવા તો હરિયાણાના મેટા થાળમાંથી એટલે કે રાજસ્થાનના ખેતરીની ખાણોમાંથી અને હરિયાણાના મેટા થાળમાંથી આપણે હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ પ્રાપ્ત થયા. શું થયું? તો કે હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ પ્રાપ્ત થયા. આપણે આ પ્રથમ પુરાવો જોયો. હવે આપણે આ બીજું જોઈ લઈએ તો કે રાજસ્થાનના ખેતરીની ખાણો, રાજસ્થાનની અંદર જે ખેતરીની ખાણો આવેલી છે અને હરિયાણાની અંદર જ્યાં મેટાસ્થાળ ગામમાંથી આપણને હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ પ્રાપ્ત થયા. હવે એ હડપ્પા સંસ્કૃતિના જે કલા નમૂનાઓ છે એ આપણને કઈ રીતના ઉપયોગી બને છે એ જોઈ લઈએ. તો કે હડપ્પા સંસ્કૃતિ છે એના કલા નમૂનાઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થયા? તો કે રાજસ્થાનમાં ખેતરીની ખાણોમાંથી અને હરિયાણાના મેટાથાળમાંથી આપણને હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ પ્રાપ્ત થયા. હવે એ કલા નમૂનાઓમાં ઉદાહરણની વાત કરીએ તો કે ગોલ્ડ, સિલ્વર એટલે કે એમાં ઉદાહરણની આપણે વાત કરીએ તો કે ગોલ્ડ, બીજું લઈ લઈએ સિલ્વર, ત્રીજું મિશ્ર ધાતુને ત્યારે ઇલેક્ટ્રોન કહેતા. શું કહેતા? તો કે ઇલેક્ટ્રોનનો ઉપયોગ થતો હતો. ઇલેક્ટ્રોન એને શું કીધું છે? મિશ્ર ધાતુને ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ઉપયોગ થતો.
હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ શેમાં ઉપયોગમાં આવતા? તો કે ગોલ્ડ, સોનું મેળવવા, સિલ્વર, મિશ્ર ધાતુ એટલે કે ઇલેક્ટ્રોન. મિશ્ર ધાતુને અહીં શું નામ આપ્યું છે? તો કે ઇલેક્ટ્રોન. એટલે કે ગોલ્ડ, સિલ્વર, મિશ્ર ધાતુ અને ઇલેક્ટ્રોનનો ઉપયોગ ક્યારે થતો? તો કે હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાની અંદર, એના પુરાવાની અંદર આપણને ગોલ્ડ, સિલ્વર, મિશ્ર ધાતુ અને ઇલેક્ટ્રોનનો ઉપયોગ થતો. એ ઉપરાંત આપણે સાહિત્ય, એ ઉપરાંત એટલે કે પુરાતત્વીય, એ ઉપરાંત પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ દરમિયાન આપણને શું મળતું હતું? તો કે હાર, બંગડી. શું મળતું હતું? તો કે હાર, બંગડી, પછી કેડિયું. હાર, બંગડી, કેડિયું, ઘરેણાં, આ બધું આપણને શેમાંથી મળતું હતું? તે ઉપરાંત વીટીઓ, તે ઉપરાંત વીટીઓ જેવા ઘરેણાં. વીટીઓ જેવા ઘરેણાં આ આપણને શું સાબિત કરાવે છે? કે પુરાતત્વીય ઉત્ખનન એટલે કે જમીનના ખોદકામ દરમિયાન આપણને રાજસ્થાનમાં ખેતરેની ખાણો અને હરિયાણાના મેથાળામાંથી જે આપણને હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ પ્રાપ્ત થયા અને ઈ હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ છે એનો ઉપયોગ આપણને કઈ રીતના થતો? તો કે એનો ઉપયોગ આપણને ગોલ્ડ, સિલ્વર અથવા તો મિશ્ર ધાતુ એટલે કે ઇલેક્ટ્રોનનો ઉપયોગ થતો હતો હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાની અંદર. એ ઉપરાંત પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ દરમિયાન આપણને હાર, બંગડી, વીટીઓ, એ ઉપરાંત કેડિયું, કેડિયું એટલે કે કેડ ઉપર પહેરવાનું આવે એને કેડિયું કહેવામાં આવે. કેડિયું, વીટીઓ જેવા ઘરેણાઓ આપણને જમીનના ખોદકામ દરમિયાન આપણને પ્રાપ્ત થતા હતા. હવે બીજી વાત કરીએ ધાતુ કર્મ વિધિના ઇતિહાસમાં. તો કે બીજો આગળ થોડાક વધીએ તો કે ગુમરામ. ગુમરામ એના 8 સ્થાનોમાંથી, ગુમરામના 8 સ્થાનોમાંથી આપણને કોપરનો નમૂનો પ્રાપ્ત થયો. શું પ્રાપ્ત થયું? 8 સ્થાનોમાંથી Cu નો નમૂનો પ્રાપ્ત થયો. આપણને 8 સ્થાનોમાંથી કોપરનો નમૂનો પ્રાપ્ત થયો. આ ગુમરામ લખેલું છે એ યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો તમને લખેલું છે. ગુમરામ એટલે કે ગ એટલે ગુજરાત. ગ એટલે શું થાય? તો કે ગુજરાત. મ એટલે મધ્યપ્રદેશ. રા એટલે રાજસ્થાન અને મ એટલે મહારાષ્ટ્ર. તો કે ગુમરામ એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ 4 રાજ્યોમાંથી એવા 8 સ્થાનો છે. 4 રાજ્યોમાં જે 8 સ્થાનો અલગ અલગ 8 જગ્યાઓ આવેલી છે એમાંથી આપણને કોપરનો નમૂનો પ્રાપ્ત થતો હતો. શું પ્રાપ્ત થતું હતું? કોપરનો નમૂનો પ્રાપ્ત થતો હતો. પણ ઈ કોપરનો નમૂનો હતો ઈ કેવો હતો? તો કે કાચી ધાતુનો હતો. કેવો હતો? આ જે કોપરનો નમૂનો છે ઈ કેવો હતો? તો કે કાચી ધાતુ હતો. કાચી ધાતુનો. અને ઈ કાચી ધાતુ છે ઈ શેમાં કઈ હતી? તો કે ચાલ્કોપાયરાઇટ. કઈ હતી? ઈ કાચી ધાતુ છે ઈ કઈ હતી? તો કે ચાલ્કોપાયરાઇટ. ચાલ્કોપાયરાઇટ ઈ કાચી ધાતુ હતી. એ કઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ગુમરામ. ગુમરામ યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક છે. તો કે ગુમરામ એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એના 8 સ્થાનોમાંથી એટલે કે 4 રાજ્યો આપેલા છે એની અંદર અલગ અલગ 8 સ્થાનોમાંથી આપણને કોપરના નમૂના પ્રાપ્ત થયા. અને ઈ કોપરના નમૂના હતા ઈ કેવા હતા? તો કે કાચી ધાતુના હતા. અને ઈ કાચી ધાતુ કઈ હતી? તો કે ચાલ્કોપાયરાઇટ હતી. કઈ હતી કાચી ધાતુ? તો કે ચાલ્કોપાયરાઇટ નામની કાચી ધાતુ હતી. હવે ચાલ્કોપાયરાઇટ નામની કાચી ધાતુ હતી એટલે આપણે એને વિજ્ઞાનની ભાષામાં ચાલ્કોથિલિક સંસ્કૃતિનો સમય એવું કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? વિજ્ઞાનની ભાષામાં એને ચાલ્કોથિલિક સંસ્કૃતિનો સમય. એટલે એવું કહેવામાં આવ્યું કે
જે ગુમરામ એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એના 8 સ્થાનોમાંથી અલગ અલગ 8 જગ્યાએથી આપણને જે કોપરના નમૂના પ્રાપ્ત થયા, ઈ કોપરના નમૂના કાચી ધાતુમાંથી મેળવેલા હતા. અને ઈ કાચી ધાતુ કઈ હતી? તો કે ચાલ્કોપાયરાઇટ નામની કાચી ધાતુ હતી. અને એના ઉપરથી આપણે વિજ્ઞાનની ભાષામાં એમ કીધું કે ચાલ્કોથિલિક સંસ્કૃતિનો સમય કહેવામાં આવે છે. જે આપણે કોપરના નમૂના પ્રાપ્ત થતા હતા એ કેવા સમય દરમિયાન મળતા હતા? તો કે ચાલ્કોથિલિક સંસ્કૃતિના સમય દરમિયાન ચાલ્કોપાયરાઇટ નામની કાચી ધાતુમાંથી આ 4 રાજ્યોમાંથી અલગ અલગ 8 સ્થાનોમાંથી આપણને કોપરના નમૂના પ્રાપ્ત થતા હતા. હવે એવી રીતના બીજું લઈ લઈએ તો કે તામ્રપત્ર. તામ્રપત્રો અને શિલાલેખો. તામ્રપત્રો અને શિલાલેખોની વાત કરી લઈએ. તામ્રપત્રો એટલે કે જે પત્ર હોય એને તાંબામાંથી બનાવેલું હોય. શું હોય? તો કે તાંબામાંથી બનાવેલ જે પત્રો હોય એને શું કહેવામાં આવે છે? તામ્રપત્ર. અને મૌર્ય સમય દરમિયાન તામ્રપત્રનો ખૂબ જ ઉપયોગ થતો હતો. તામ્રપત્રનો અત્યારે પણ હાલમાં ઉપયોગ થાય છે, પણ બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પણ પહેલાના સમયમાં એટલે કે મૌર્ય સમયમાં કેવા એટલે કે મૌર્ય વંશના જે રાજાઓ હતા એટલે કે મૌર્ય સમયની અંદર તો કે મૌર્ય સમય દરમિયાન તામ્રપત્ર છે એનો સંદેશા વ્યવહારની આપલેમાં ખૂબ જ ઉપયોગ થતો હતો. શેમાં ઉપયોગ થતો હતો? તો કે સંદેશા વ્યવહાર કરવા માટે મૌર્ય સમય દરમિયાન જ્યારે સંદેશા વ્યવહાર કરતા હતા ત્યારે તાંબાના પત્રો એટલે કે જે પત્રો હોય તાંબાના બનેલા હોય એટલે કે તાંબાના પત્રો ઉપર લખાણ લખી અને સંદેશા વ્યવહારનો જે વ્યવહાર થતો હતો એ કયા સમય દરમિયાન થતો હતો? તો કે મૌર્ય સમય દરમિયાન એટલે કે મૌર્ય કાળના સમયગાળા દરમિયાન એટલે કે જ્યારે મૌર્ય સમયના રાજાઓ હતા ત્યારે તામ્રપત્રનો ઉપયોગ સંદેશા વ્યવહારની આપલે કરવામાં થતો હતો. હવે ઈ વખતમાં મૌર્ય સમય દરમિયાન એક કૌટિલ્યએ અર્થશાસ્ત્રમાં આનો સારો એવો અભ્યાસ એટલે કે સારી એવી લખાણ એને આપ્યું છે. કૌટિલ્યએ શું કર્યું? મૌર્ય સમય દરમિયાન કૌટિલ્યએ એટલે કે અર્થશાસ્ત્રની અંદર આના વિશે ખૂબ જ સારી રીતે એને લખાણ આપ્યું છે. અને એને આપણે જો વિજ્ઞાનની ભાષામાં કહીએ, રસાયણ વિજ્ઞાનની ભાષામાં, તો એને રસ વિદ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ. અર્થશાસ્ત્ર એટલે કે મૌર્ય સમય દરમિયાન જ્યારે તામ્રપત્રનો ઉપયોગ થતો હતો ત્યારે કૌટિલ્યએ તેના અર્થશાસ્ત્ર નામના ગ્રંથની અંદર, કેવા ગ્રંથની અંદર? તો કે અર્થશાસ્ત્ર નામના ગ્રંથની અંદર ખૂબ જ તામ્રપત્ર મૌર્ય સમય દરમિયાન અર્થશાસ્ત્ર ગ્રંથની અંદર એને ખૂબ જ સારું એવું લખાણ આપેલું છે. અને એને આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં રસ વિદ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે શિલાલેખોની વાત કરીએ તો કે સમ્રાટ અશોક. કોણ આવે? તો કે શિલાલેખોની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કે સમ્રાટ અશોક. શું આવે? સમ્રાટ. આપણે કહેતા હોય કે શિલાલેખો, તો કે શિલાલેખો છે ઈ પણ પ્રાચીન કાળથી આવેલા છે. શિલાલેખોમાં વાત કરીએ તો સમ્રાટ અશોકનો શિલાલેખ ખૂબ જ જૂનો છે. કેવો છે? સમ્રાટ અશોકનો શિલાલેખ ઈ કેવો છે? તો કે ખૂબ જ જૂનો છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો ચલણી સિક્કાઓ. શું આવે? એ ઉપરાંત વાત કરીએ તો ચલણી સિક્કાઓ, એની અંદર પણ આપણને શિલાલેખ આપેલો જોવા મળે છે. એ ઉપરાંત અશોકનો શિલાલેખ ખૂબ જ એવો પ્રખ્યાત છે. એટલે કે શિલાલેખોનો પણ બહુ જ પ્રાચીન કાળથી, જ્યારે સમ્રાટ અશોક રાજા હતો ત્યારથી એને બંધાવેલો જે શિલાલેખ હતો એ શિલાલેખનો પણ આપણે પ્રાચીન કાળથી આપણે એને ખૂબ જ મહત્વ આપી શકીએ છીએ. એ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો કે સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણો ક્યાં આવેલી હતી? થોડાક આગળ વધીએ તો આપણે સૌથી ઊંડી સોનાની ખાણો, સૌથી ઊંડી સોનાની ખાણ ક્યાં આવેલી હતી? તો કે સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ
સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણો છે એ ક્યાં આવેલી હતી? તો આપણે પેલું લઈ લઈએ તો કે સિંધુ નદી કર્ણાટકમાં માસ્કી ખાતે. તો કે એમાં પેલું લઈ લઈએ તો કે કર્ણાટકની અંદર માસ્કી ખાતે. કર્ણાટકમાં માસ્કી ખાતે. હવે એની અંદર બીજો પોઈન્ટ લઈ લઈએ તો કે સિંધુ નદી સોનાનો સ્ત્રોત છે. બીજું શું આવેલું છે? તો કે એની અંદર બીજું આપેલું છે આપણને સિંધુ નદી. સિંધુ નદી શું કીધું છે? તો કે સોનાનો સ્ત્રોત. હવે ત્રીજું આપણે લઈ લઈએ તો કે માનસરોવરમાં થોંકિયા લુંગ નામનું જે સ્થળ આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે માનસરોવરમાં થોંકિયા લુંગમાંથી. તો કે માનસરોવરમાં થોંકિયા લુંગ. આ બધી જ જગ્યાએથી આપણે સોનું પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કે સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ ક્યાં આવેલી છે? તો તમારે યાદ રાખવાનું છે તો કે પહેલું કર્ણાટકમાં માસ્કી ખાતે. એટલે કે કર્ણાટકમાં જે માસ્કી ખાતે આપણે શું કરી શકીએ? તો કે ત્યાંથી આપણે સોનું પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું તો કે સિંધુ નદી આપણે સારી રીતના સમજી શકીએ છીએ કે સિંધુ નદી છે એ સારો એવો સોનાનો સ્ત્રોત છે. એટલે કે ત્યાંથી પણ આપણે સોનાના અલગ અલગ નમૂનાઓ આપણને ત્યાંથી પણ સોનું પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત જે માનસરોવરમાં થોંકિયા લુંગ નામનું સ્થળ આવેલું છે એમાંથી પણ આપણે સોનું મેળવી શકીએ છીએ. તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાની કે સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ ક્યાં આવેલી છે? તો કે કર્ણાટકમાં માસ્કી ખાતે આવેલી છે. બીજું તો કે સિંધુ નદી સોનાનો મુખ્ય સ્ત્રોત છે, મુખ્ય ઘટક છે એવું પણ આપણે કહી શકીએ. અને ત્રીજું માનસરોવરમાં થોંકિયા લુંગ નામના સ્થળેથી આપણે સોનું એટલે કે સોનાની ખાણો ત્યાં આવેલી છે અને ત્યાંથી આપણે સોનું પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાં હવે થોડાક આગળ વધીએ તો કે સાહિત્ય પુરાવાની વાત કરીએ. શેની વાત કરીએ? તો કે સાહિત્ય પુરાવાની વાત કરીએ તો એની અંદર ઋગ્વેદના સ્ત્રોતોમાં સાહિત્ય પુરાવાની વાત કરીએ તો કે ઋગ્વેદના સ્ત્રોતોની અંદર તો કે ભારતમાં શેમાં? તો કે ભારતમાં કાપવાડી જે જગ્યા આવેલી છે ત્યાંથી પણ ભારતમાં આપણે કાપવાડી એટલે કે ગોલ્ડ ડિફેક્શન એટલે કે કાપવાડી ગોલ્ડ નિક્ષેપણ જગ્યાઓ અને બીજું ઋગ્વેદના સ્ત્રોતોમાં સાહિત્ય પુરાવાની વાત કરીએ તો ત્યારે ઋગ્વેદના જે ગ્રંથો આપેલા છે અર્થવેદ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ આ તો તમને યાદ જ હશે. એમાં સાહિત્ય પુરાવામાં જોઈ લઈએ તો કે ઋગ્વેદના સ્ત્રોતોમાં પેલું તો કે કાપવાડી ભારતમાં જે કાપવાડી જમીનો આવેલી છે ત્યાંથી આપણે ગોલ્ડ નિક્ષેપણ એટલે કે ધાતુ કર્મ વિધિ દ્વારા આપણે સોનું ધાતુ કર્મ વિધિ દ્વારા આપણે એનું નિક્ષેપણ કરી અને ગોલ્ડ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ ઉપરાંત પાલી લખાણ અંગુડાણા નિક્ષેપણના નિકામમાં ગોલ્ડ. એ ઉપરાંત ક્યાંથી આવેલું છે? તો કે નિકાસમાં ગોલ્ડ ઉત્પત્તિ એટલે કે નિકામમાં અંગુડાણા નિકામમાં ગોલ્ડ ઉત્પત્તિ. તો કે આ બે જગ્યાએથી ઋગ્વેદના સ્ત્રોતોમાં આપણે ઋગ્વેદની સ્ત્રોતોની વાત કરીએ એટલે એ કઈ વાત થઈ? તો કે સાહિત્ય પુરાવાની વાત થઈ. સાહિત્ય પુરાવામાં વાત કરીએ તો કે ઋગ્વેદના સ્ત્રોતોમાં શું આવેલું છે? તો કે ઋગ્વેદના સ્ત્રોતોમાં આપણે વાત કરીએ તો કે ભારતમાં જ્યાં કાપવાળી જમીનો આવેલી છે એ કાપવાળી જમીનોમાંથી આપણે ગોલ્ડ એટલે કે ધાતુ કર્મ વિધિ દ્વારા એને નિક્ષેપણ કરી અને આપણે ગોલ્ડ એટલે કે સોનું ગોલ્ડ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ ઉપરાંત આપણે ગોલ્ડ ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ? તો કે પાલી લખાણ અંગુનારા નિક્ષેપણ અંગુનારા નિકામમાં શું આવેલું છે? કે પાલી લખાણ અંગુનારા
નિકામમાંથી ગોલ્ડની ઉત્પત્તિ થાય છે. ક્યાં થાય છે? બીજું પાલી લખાણ અંગુનારા નિકામમાં ગોલ્ડની ઉત્પત્તિ થાય છે. આ હતા આપણા સાહિત્યના પુરાવાઓ કે સાહિત્યના પુરાવાઓ પરથી એમ કહી શકીએ કે ધાતુઓ છે પ્રાચીન કાળની અંદર ખૂબ જ એવી જૂની ધાતુઓ છે અને પ્રાચીન કાળથી આપણને ધાતુઓ પ્રાપ્ત થતી આવે છે અને એ પણ શેના દ્વારા? તો કે ધાતુ કર્મવિધિના અભ્યાસ દ્વારા. અહીંયા જો ઋગ્વેદના સ્ત્રોતોમાં સાહિત્ય પુરાવાની આપણે વાત કરી. હવે આપણે આગળ વધીએ તો કે ગંગાની ખેણ અને વિદર્ભની ટેકરી. હવે આપણે આગળ વધીએ તો એમાં હજી એક પુરાવો લઈ લઈએ તો કે ગંગાની ખેણ અને વિદર્ભની ટેકરી. શું કીધું છે તમને? તો કે ગંગાની ખેણ અને વિદર્ભની ટેકરીમાંથી તાજેતરમાં ખોદકામ દરમિયાન શું કર્યું છે? તો કે ગંગાની ખેણ અને વિદર્ભની ટેકરીઓ જ્યાં આવેલી છે ત્યાંથી તાજેતરમાં ખોદકામ કરવામાં આવ્યું અને તાજેતરમાં ખોદકામ કરતા આપણને 1800 બીસી એટલે કે લોખંડ આપણને પ્રાપ્ત થાય છે. શું થાય છે? તો કે 1800 બીસી તાજેતરના ખોદકામ દરમિયાન ગંગાની ખેણ અને વિદર્ભની ટેકરીમાંથી પણ આપણને ઘણી બધી ધાતુઓ પ્રાપ્ત થઈ છે. એ ઉપરાંત ફરી એકવાર તો કે ગંગાની ખેણ અને વિદર્ભની ટેકરીમાં જ્યારે હાલના સમયમાં એટલે કે તાજેતરમાં જ્યારે ખોદકામ કરવામાં આવે છે ત્યારે પણ એની અંદરથી આપણને આયર્ન એટલે કે લોખંડ આપણને પ્રાપ્ત થાય છે. અને કેટલું જૂનું હતું? તો કે બીસી 1800 બીસી. બીસી મીન્સ એટલે કે બિફોર કોમન એરા અથવા તો બિફોર ક્રાઇસ્ટ એરા અથવા તો એને ગુજરાતીમાં તમે કહો કે ઈસુ ખ્રિસ્તના સમયગાળા પહેલા એટલે કે ઈસુ ખ્રિસ્તનો જે સમયગાળો હતો એના પહેલા 1800 વર્ષ પહેલા આપણને એથી લોખંડ પ્રાપ્ત થતું હતું. એટલે કે ધાતુઓ આપણને ગંગાની ખેણ અને વિદર્ભની ટેકરીમાંથી જ્યારે ખોદકામ કરતા હતા ત્યારે પણ આપણને ધાતુઓ પ્રાપ્ત થતી હતી. એ ઉપરાંત એટલે કે 1800 બીસી એટલે કે ઈસુ ખ્રિસ્તના સમયગાળા એટલે કે 1800 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્તનો જે સમયગાળો હતો એના કરતા પણ 1800 વર્ષ પહેલા આપણને ત્યાંથી શું પ્રાપ્ત થતું હતું? તો કે એફી લોખંડ ધાતુ આપણને પ્રાપ્ત થતી હતી. તો આ બધા જે આપણે પુરાવાઓ લીધા એ પુરાવાઓ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ધાતુઓ વિશેના પુરાવાઓ ઘણા બધા જૂના છે. જે આ બધા પુરાવાઓ લીધા એ કેવા છે? તો કે ઘણા બધા જે આ ધાતુના પુરાવા છે એ ઘણા બધા જૂના છે. આપણે એમ સાબિત થાય છે. આના ઉપરથી શું સાબિત થાય કે ધાતુ કર્મ વિધિ છે એ ખૂબ જ પ્રાચીન કાળથી આપણને અસ્તિત્વમાં આવેલી છે અને ખૂબ જ પ્રાચીન કાળથી આ બધી ધાતુઓ પણ આપણને અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે એમ સાબિત કરી શકીએ કે આ ધાતુઓ વિશેના પુરાવાઓ છે એ ઘણા બધા જૂના છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર હજી પણ આપણે ઘણા બધા ધાતુઓના ધાતુ કર્મ વિધિના ઇતિહાસની વાત કરીશું અને એના આગળ થોડાક પુરાવાઓ વિશે અભ્યાસ કરીશું. તો આ ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ આપણે થોડો એવો જોયો અને હવે પછીનો જે ધાતુ કર્મ વિધિનો ઇતિહાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આવતીકાલના લેક્ચરની અંદર આપણે ધાતુ કર્મ વિધિનો જે થોડોક અભ્યાસ રહી ગયો છે બાકી એના વિશે આપણે આગળ વાત કરીશું. માટે વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આમાંથી ઘણું બધું MCQ માં તમને ઉપયોગમાં આવી શકે એવું છે. માટે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર સારી રીતે નોટ ડાઉન કરી લેજો અને વ્યવસ્થિત યાદ રાખજો. થેન્ક યુ.